जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 9मा अध्यायना 4था અને 5मा श्लोकमां भगवाने जे वात करी के आ बधा प्राणीओ 4था श्लोकमां कीधुं माम स्थितानी मारी अंदर रहेला छे અને 5मा श्लोकमां भगवाने एम कीधुं के आ प्राणीओ पण मारी अंदर नथी, मारामां स्थित नथी। बीजुं, आ दरेक प्राणीने उत्पन्न करनार, पछी भूत भृत दरेक प्राणीओनुं भरण पोषण करनार अने भूतस्थ ए भूतोनुं जे भरण पोषण करनार छे ते अने जे मारुं स्वरूप छे ए भूत रूपने पण हुं स्थित नथी, एटले के ए भूतोमां पण हुं स्थित नथी। भले मैं एमने उत्पन्न कर्या छे, हुं एमनुं भरण पोषण करूं छुं, पण हुं एमनी अंदर स्थित नथी। ए नथी, मारी अंदर प्राणी नथी अने हुं प्राणीमां नथी। एमनी पाछळ भगवान शुं कहेवा मांगे छे आपणे जोयुं के जो भगवान प्राणीमां होय तो प्राणी जेवा लक्षणोवाळा, भगवान पण नाशी थई जाय, जन्मा थई जाय, अने प्राणीओ जो भगवानमां होय तो ए पण भगवाननी जेम अविनाशी थई जाय। અને હવે ભગવાન 6થા શ્લોકમાં એક સરસ ઉદાહરણ આપી અને આ પોતાની વાતની પુષ્ટિ કરે છે। ભગવાન 6થા શ્લોકમાં કહે છે કે યથા આકાશ સ્થિતઃ નિત્યમ વાયુઃ સર્વત્ર ગહ મહાન તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની ઇતિ ઉપધારય। યથા એટલે જેમ, યથા જેમ, પછી છે સર્વત્ર ગો, સર્વત્ર ગહ ચારે બાજુ વિચરનાર, ચારે બાજુ વિહાર કરનાર, ફરનાર, ચારે બાજુ ફરનાર। મહાન એટલે મહાન, મહાન વાયુ એટલે વાયુ, મહાન વાયુ નિત્યમ આકાશ સ્થિત, નિત્ય એટલે હંમેશા આકાશમાં જ સ્થિત રહે છે, આકાશમાં જ સ્થિત રહે છે। યથા એટલે જેમ, સર્વત્ર ગહ ચારે બાજુ વિચર કરનાર, વિહાર કરનાર અથવા વિચરનાર, ચારે બાજુ વિચરનાર મહાન વાયુ, આ મહાન વાયુ નિત્યમ આકાશ સ્થિત, હંમેશા આકાશમાં જ સ્થિત રહે છે। તથા, તથા એટલે તેમ અથવા તે પ્રમાણે સર્વાણી ભૂતાની મત્સ્થાની, સર્વાણી ભૂતાની સઘળા પ્રાણીઓ, સઘળા ભૂતો, મત્સ્થાની મારામાં સ્થિત રહે છે। ઇતિ ઉપધારે, ઇતિ એટલે એવું, ઉપધારે એટલે તું સમજી લે, તું માની લે, એવું તું માની લે। જેમ આકાશની અંદર આ મહાન વાયુ સ્થિત રહે છે એમ બધા જ પ્રાણીઓ મારી અંદર સ્થિત છે। ભગવાને 5મા શ્લોકમાં ચોખ્ખી ના પાડી હતી કે ન ચ મતસ્થાની ભૂતાની, મારી અંદર આ પ્રાણીઓ નથી। પશ્ય મે યોગમ ઐશ્વર્યમ, ઈશ્વરમ, ઐશ્વરમ, પશ્ય મે યોગમ ઐશ્વરમ એવો શબ્દ કીધો હતો। ન ચ મતસ્થાની, અને અહીંયા ભગવાન કહે છે તથા સર્વાણી ભૂતાની મતસ્થાની, ઇતિ ઉપધારે એમ તું સમજી લે। હવે યથા એમ કરીને ભગવાને વાયુનું ઉદાહરણ આપ્યું છે। જેમ વાયુ છે એ બધે વિચરે છે, બધે ફરે છે, પણ એ બધે ફરવા છતાં એ આકાશમાં તો સ્થિત જ રહે છે। વાયુના જે કંઈ નોખા નોખા એમના કોઈ ક્રિયા અથવા તો રૂપ છે, ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ તે સ્પંદન રૂપે હશે, ક્યાંક કોઈક જગ્યાએ તે ક્રિયાશીલ રૂપે હશે, તો ક્યાંક કોઈક જગ્યાએ ખૂબ વેગથી વાતો હશે, તો વળી કોઈક જગ્યાએ આપણને વાયુ છે રોકાયેલો દેખાય છે। ગમે તે સ્વરૂપમાં, ગમે તે જગ્યાએ, કોઈ પણ સ્થળે અને કોઈ પણ રૂપમાં વાયુ હશે, પણ એ કઈ જગ્યાએ સ્થિત હશે? કેમ કે આકાશમાં સ્થિત હશે। તે આકાશમાં સ્થિત છે એની પાછળનું કારણ છે કે આકાશ એ વાયુનું શું છે? ઉદ્ભવ સ્થાન છે, એનું કારણ છે। વાયુ આકાશ મારફત જન્મો છે। આપણે પંચ તન માત્રા વખતે જોયું હતું, પંચ મહાભૂત અને પંચ તન માત્રા વખતે આપણે જોયું હતું કે વાયુનું કારણભૂત તત્વ કોણ છે? તો કે આકાશ છે, અને એમને કારણે એનું કારણભૂત તત્વ છે ને એમાં રહે છે। 5મા શ્લોકમાં ભગવાને શું કીધું હતું કે હું એમનું
ભૂત ભૃત, હું એમનું કારણભૂત તત્વ છું, એમનું ભરણ પોષણ કરનારો છું. ભૂત ભાવન ભૂત ભૃત, પણ એમ છતાં હું તેમની અંદર નથી. એમનું ભરણ પોષણ. અને આ વાયુ છે એ આકાશ રૂપી તત્વથી પેદા થયો છે, એટલે એ ધારે તો પણ વાયુ છે એ આકાશથી અલગ ન થઈ શકે, ન રહી શકે. આકાશ વાયુની એવી તાકાત જ નથી કે આકાશથી, એટલે એ આકાશમાં જ સ્થિત છે. પછી એનું રૂપ ગમે તે હોઈ શકે, સ્પંદનમાં, ક્રિયાશીલમાં, વેગ બનતો, રોકાયેલો, કે પછી કોઈ પણ રૂપમાં એ હોય પણ રહેશે એ આકાશમાં. અને ભગવાન એ જ પ્રમાણે શું કહે છે કે અહીં જે ત્રણેય લોક છે અને 14 ભુવન છે, આ ત્રણેય લોક અને 14 ભુવનમાં પ્રાણીઓ ભલે ગમે ત્યાં રખડતા, ગમે તે યોનિમાં હોય, ગમે તે રૂપમાં હોય, ગમે તે સ્વરૂપમાં હોય, પણ ભગવાન કહે છે તથા સર્વાણી ભૂતાની મત સ્થાની. તેવી જ રીતે સર્વાણી ભૂતાની, બધા જ પ્રાણીઓ, મનુષ્યની વાત નથી, બધા પ્રાણીઓ જે કાંઈ ચરાચર સૃષ્ટિની અંદર જીવ સૃષ્ટિ છે, સમગ્ર સ્થાવર અને જંગમ ચરાચર સૃષ્ટિ છે, એ બધી જ કઈ જગ્યાએ છે? મત સ્થાની, મારી અંદર સ્થિત છે. એ ગમે તે જગ્યાએ હોઈ શકે, ગમે તે સ્વરૂપમાં હોઈ શકે, પણ છે એ મારી અંદર. હવે બીજું થાય છે શું કે ભગવાને એવું કીધું કે સર્વાણી તથા સર્વાણી ભૂતાની મતસ્થાની. હવે ભગવાને જો અહીંયા 9મા અધ્યાયના 4થા શ્લોકમાં, 5મા શ્લોકમાં અને 6થા શ્લોકમાં 3 વખત મતસ્થાની એવો શબ્દ વાપર્યો. મારી અંદર સ્થિર છે. હવે મારામાં જ સ્થિત છે, મારી અંદર સ્થિર છે એવું ભગવાન કહે છે. હવે થાય છે શું કે જીવાત્મા શું કરે છે? પ્રકૃતિ છે તેમની સાથે, અને પ્રકૃતિનું જે કાર્ય છે ને એ શરીર, આ શરીરમાં એમની સાથે સંબંધ બાંધી લે છે. ભગવાન કહે છે કે જીવાત્મા ખરેખર કોણ છે? તો ભગવાને કીધું તું મમેવ અંશો, એ મારો જ અંશ છે. એ ભલે ગમે તેવી પ્રકૃતિ સાથે સંબંધ રાખે, ગમે તેવા શરીર સાથે સંબંધ રાખે, કોઈ પણ પ્રકારનું શરીર હોય એની સાથે ભલે સંબંધ રાખે, પણ એ છે ક્યાં? ભગવાને 3 વખત વાત કરી, 4થા, 5મા અને 6થા શ્લોકમાં. મતસ્થાની, એ મારી અંદર છે, મારી અંદર સ્થિત થયેલા છે. અને બીજું અહીં વાયુ જે છે એ આકાશથી ઉત્પન્ન થાય છે, તેમની અંદર જ સ્થિત રહે છે અને તેમની અંદર લીન થાય છે. વાયુનું ઉત્પત્તિ સ્થાન આકાશ છે, તેમાં જ એ સ્થિત રહે છે. જેમ ભગવાને કીધું કે યથા આકાશો સ્થિત, આ મહાન એવો વાયુ જે છે એ હંમેશા આકાશમાં જ સ્થિત છે, કેમ કે એમનું ઉત્પત્તિ સ્થાન છે. આ કાર્ય કારણનો સિદ્ધાંત છે. કાર્ય જ્યારે એમના કાર્યના સ્વરૂપમાં આવે છે ને ત્યારે પ્રગટ સ્વરૂપ હોય છે, અને જ્યારે કાર્ય કારણમાં ભળી જાય છે ને ત્યારે અપ્રગટ સ્વરૂપ છે. દાખલા તરીકે તેલીબિયા અને તેલ એ કાર્ય કારણનો સંબંધ ધરાવે છે. જ્યારે તલમાંથી તેલ કાઢી લેવામાં આવશે ત્યારે એનું પ્રગટ સ્વરૂપ થઈ ગયું તેલનું, પણ એ જ્યારે કાર્ય છે એ કારણમાં ભળી ગયું હતું. જ્યારે તલની અંદર હતું ને ત્યારે તેલ કેવું હતું? તો કે અપ્રગટ સ્વરૂપ હતું. તલની અંદર તેલ તો હતું જ, પણ જ્યારે એનાથી નોખું થયું ને ત્યારે એ પ્રગટ અને અપ્રગટ સ્વરૂપમાં થયું. એમ આ અહીંયા જે છે કાર્ય કારણનો સંબંધ છે, અને કાર્ય કારણનો સંબંધ છે ને એટલે કાર્ય છે ને કારણની જ અંદર રહેલો છે, અને વહેલા મોડો કારણમાં ભળી જશે. એટલે વાયુ છે એ આકાશથી ઉત્પન્ન થયો છે, તેમાં સ્થિત છે અને તેમની અંદર ભળી જવાનો છે. એ જ પ્રમાણે કોઈ પણ જીવાત્મા છે એમનું ઉત્પત્તિ કેવી રીતે છે? તો પરમાત્મામાંથી થઈ છે, અને એ પરમાત્મામાંથી થઈ છે તો એમને પરમાત્મામાંથી ઉત્પન્ન થયું છે, એમને સ્થિત છે, ત્યાં જ સ્થિત છે, અને પરમાત્મામાં લીન થઈ જવા. આમ એની સ્વતંત્ર કોઈ સત્તા છે નહીં. હવે બીજું ભગવાને એવું કીધું કે વાયુ નોખી નોખી જગ્યાએ ફરે છે એની પાછળનું કારણ શું છે? તો કે વાયુ છે ને ગતિશીલ છે, તેથી એ વિચરે છે. સર્વત્ર ગહ, બધી જગ્યાએ જનારો એવો અર્થ લખ્યો ભગવાને, એવી વાત કરી. એમ સર્વત્ર ગહ, બધી જગ્યાએ. હવે જીવાત્મા છે ને એ ગતિશીલ નથી,
જીવાત્મા છે એ ગતિશીલ નથી. તમને એમ થાય કે આ શું કહેવા માંગે છે જીવાત્મા ગતિ. આપણે બીજા અધ્યાયના 24મા શ્લોકને થોડી વાર માટે યાદ કરી લઈએ. ત્યાં ભગવાને શું કીધું હતું? તો કે એ નિત્ય છે, પછી એ સર્વગત બધી જગ્યાએ જનારો છે, ત્રીજું એ સ્થાણું છે. જો સ્થાણું આપણે વૃક્ષનું ઉદાહરણ આપ્યું હતું તે વખતે. ત્યાર પછીનો એક શબ્દ ભગવાને ત્યાં વાપર્યો તો અચલમ. સ્થાણું અચલમ એવો શબ્દ વાપર્યો હતો. આવા બધા શબ્દો ભગવાને ત્યાં કીધા હતા જીવાત્મા વિશે. હવે સ્થાણું છે, અચલ છે, તો પછી એમની ગતિ કેવી રીતે? તો કે પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્ય એવા શરીર સાથે આ જીવાત્માએ, પ્રકૃતિ તો ગતિશીલ છે, એમનું કાર્ય છે તો એ પણ ગતિશીલ હોવાનું, અને એમની સાથે શું કર્યું? આ જીવાત્માએ તાદાત્મ્યથી એમની સાથે સંબંધ બાંધી લીધો. એટલે જે જગ્યાએ શરીર ગયું ને ત્યાં જીવાત્મા એવું સમજી બેઠો કે હું જાઉં છું. એમ શરીરે કરેલી ક્રિયાઓ એ પછી 3 લોકમાં અને 14 ભવનમાં જ્યાં એમને ગયો ને ત્યાં જીવાત્મા એવું માની બેઠો કે આ હું છું. બાકી ખરેખર તો શું છે? તો કે શરીર સાથે તો ખાલી એમણે સંબંધ બાંધ્યો છે, બાકી એ તો મારામાં સ્થિત છે, મારી અંદર રહેલો છે એવું ભગવાન કહે. હવે ભગવાને એ છેલ્લો શબ્દ વાપર્યો, ઈતિ ઉપધારે, તું એમ સમજી લે. હવે ભગવાન વાત કરે છે કે પ્રલય થશે, સર્ગ થશે, તો આ જીવાત્માની ગતિને આ બધું શું થશે? જે થવું હોય તે થાય, પ્રલય થાય, મહાપ્રલય થાય, સર્ગ થાય કે મહાસર્ગ થાય, કંઈ પણ થાય, પણ આ જીવાત્મા કઈ જગ્યાએ છે? તો કે સર્વાણી ભૂતાની મતસ્થાની, એ મારી અંદર સ્થિત છે, આવું તું સમજી લે. બીજું આ પ્રકૃતિ અને તેનું જે કાર્ય છે એ મારું નથી અને હું તેમનો નથી. જો આવું એ જીવાત્મા માની લેશે ને તો એ તત્વને પ્રાપ્ત કરી લેશે. ભગવાન એવું કહેવા માંગે છે કે છેલ્લે હું આમની અંદર જ છું એવું ભગવાન કહે છે. આમ સરસ મજાનો શ્લોક કે યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વગતો સર્વત્ર ગહ મહાન તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની તે ઉપધારે પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.